નમસ્કાર. અઠવાડિયાના અંતે દરેક મુખ્ય સમાચારો સાથે ધી ડિબેટ શો સાથે હું છું દેવાંશી. આપણે આ અઠવાડિયામાં સૌથી વધારે અનેક મુદ્દાઓની ચર્ચા વચ્ચે યુવાનો માટે બે મુદ્દાઓ ચર્ચામાં આવ્યા અને એ હતા પેપર લીક પર સરકાર કાનૂન બનાવવા જઈ રહી છે. એમણે વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કર્યો છે કે હવે જો કોઈ પેપર ફોડવાની કોશિશ કરશે તો એને સજા આપવામાં આવશે. 1 કરોડ સુધીના દંડની જોગવાઈ છે. જે બિલ રજૂ થવાનું છે વિધાનસભામાં અને પસાર થઈને કાયદો બનાવવાની સરકાર જે કોશિશ કરી રહી છે એની અંદર અમુક છટકબારીઓ પણ છોડવામાં આવી છે. એ અધિકારીઓ માટેની છે, પરંતુ છતાંય એક એવું વાતાવરણ બનાવવાની કોશિશ કે પેપર લીક પર એક કાનૂન હશે જેનાથી અમુક સિસ્ટમ સેટ થશે. એ સિવાય બીજા સમાચાર ગઈકાલે સામે આવ્યા કે ક્લાસ 3 ની બધી જ પરીક્ષાઓ માટે એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટની વ્યવસ્થા કરાશે. જો કે આ પ્રકારના સમાચાર જે તે સમયે આનંદબેનની સરકારમાં પણ આવ્યા હતા, વિજયભાઈની સરકારમાં પણ આવ્યા હતા. એનું એક્ઝિક્યુશન, એની અમલવારી સુધી કોઈ માહિતી આપણી સુધી નહોતી પહોંચી. કોઈ કાયદો નહોતો બની શક્યો, વ્યવસ્થા નહોતી બની શકી, એવું કોઈ બોર્ડ, નિગમ કે પછી પરીક્ષાઓને લગતું પણ કશું જ નિર્ણય નહોતા લેવામાં આવ્યા. તો આ વખતે સરકાર શેની કોશિશમાં છે અને શું એ વાતાવરણથી એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ગુજરાતમાં કોઈને એની છટકબારી ન મળે? સમજીશું. આપણી પાસે ભારતીય જનતા પાર્ટીમાંથી તરુણભાઈ બારોટ જોડાયા છે, કોંગ્રેસમાંથી યુવરાજસિંહ જોડાયા છે. તરુણભાઈ અને યુવરાજસિંહ, આપ બંનેનું સ્વાગત છે. તરુણભાઈ, સૌથી પહેલો સવાલ આપને એ કે પેપર લીક થાય ત્યારે સરકાર સવાલોથી ભાગે. પેપર લીક થાય અને સવાલ કરવામાં આવે તો કોઈ જવાબ ન અપાય. છેક સુધી, દિવસો સુધી એની ચર્ચામાં ભારતીય જનતા પાર્ટી હિસ્સો ન લે. એના પછી પેપર લીકના કાયદાની વાત આવે. એને પણ જો આપણે પાછળનું બધું ભૂલીને માત્ર એ કાયદા સુધી ફોકસ કરીએ તો પણ એક સવાલ રહેશે કે સરકારનો આશય જો બહુ જ સારો છે તો અત્યાર સુધી જે લોકો છે સંડોવાયા, જે લોકો સામે આવ્યા, જે લોકો પકડાયા, એને પણ એ કાયદાની હેઠળ કેમ સજા ન આપવામાં આવે? દેવાંશીબેન, હું સ્ટ્રોંગલી એ વાત કહીશ કે જ્યારે પહેલા એક તો થતી જ નહોતી ભરતીઓ. તમે જુઓ, છેલ્લા 20-25 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ને 95માં, એના પહેલા 15 થી 20 વર્ષ સુધી કોઈ ભરતી જ નહોતી થઈ. પછી શંકરસિંહ વાઘેલાજીએ 98માં ભરતીઓ કરી. એ વખતે કેવી રીતે થઈ આપણને બધાને ખબર જ છે. કુલડીમાં ગોળ ભાગવામાં આવતો, એવું ગુજરાતીમાં આપણે કહીએ તો એ ચાલે. અત્યારે ટ્રાન્સપરન્સીનો પ્રયત્ન કરવામાં આવે છે. ટ્રાન્સપરન્સીથી જ ભરતી કરવાની છે અને ક્યારે પણ કંઈ પણ આઘું પાછું થાય છે ને તો ઇમિડિયેટ એક્શન. અત્યારે હાલ તમે જુઓ, છેલ્લી પરીક્ષામાં જે થયું તો 7 કે 8 લોકોને 2 કલાકમાં પકડી લીધા હતા. એટલે આ વસ્તુ જે ખરી ને એના અંદર કોઈ રીતે ભારતીય જનતા પાર્ટી ટ્રાન્સપરન્સીથી કામ કરવા વાળી પાર્ટી છે અને ખોટું કંઈ ચલાવી લેવામાં આવશે નહીં. ગમે તેટલો મોટો ચમરબંધી હોય તો એ ચલાવી લેવામાં આવતું નથી. અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બી એકદમ મક્કમ, મૃદુ પણ મક્કમ, જે એમને મીડિયાએ ખિતાબ આપ્યો છે એ પ્રમાણે આપણે જોઈએ તો જે કહે છે કરી બતાવે છે. એટલે અત્યારે હાલ આપણે જોયું કે 10 વર્ષની સજા અને 1 કરોડ રૂપિયા દંડ, એની પ્રોસેસ ચાલુ છે. અને બીજું જે આપે કીધું, ક્લાસ 3 ની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વાળું ક્લાસ 3 માટેનું પ્રોસેસ છે. એટલું જનતાને વિશ્વાસ છે જે ભારતીય જનતા પાર્ટી કરશે ને એ સારું કરશે અને પ્રજા હિતમાં જે હશે એ બધા એક્શન લેવામાં આવશે. જનતાને વિશ્વાસ એક અલગ વસ્તુ છે. બીજું કે જો સરકાર એટલી મૃદુ ને મક્કમ છે તો પછી આઘું પાછું થાય છે કેમનું? એમ આપણે આઘું પાછું સમજી લઈએ કે ચલો એમનો આશય નથી તો પણ અનેક પેપર ફૂટે. અને એનાથી પણ ખતરનાક વસ્તુ એ છે કે સરકાર સવાલોથી ભાગે, જવાબ ન આપે. પ્રશ્નો પૂછાય સતત, છતાંય કોઈ જવાબ ન મળે. એક ખાલી નાની માહિતી એડ કરું, યુવરાજસિંહ પાસે જઉં છું, ફરીથી તમારી પાસે આવીશ તરુણભાઈ, કે ભાવનગર પાસે એક છોકરી, એને આત્મહત્યા કરી. પછી એના ભાઈએ કહ્યું કે જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું તો ત્યારથી એ ટ્રોમામાં હતી, ડિપ્રેશનમાં હતી, દવા પી લીધી. આજે એ છોકરી દુનિયામાં નથી. આપણે બહુ જ આસાનીથી અને બહુ જ સરળતાથી એવું કહીને નીકળી જઈએ છીએ કે એક પેપર ફૂટ્યું છે ખાલી. હવે તો આપણે કોશિશ કરીએ છીએ, સરકારના પ્રયત્નો સારા હતા, પારદર્શક વ્યવસ્થાની કોશિશ હતી, પણ સતત ફૂટતું પેપર વિદ્યાર્થીઓના માનસ પર શું અસર કરતું હોય છે આપણે નથી સમજી શકતા. એના દુષ્પરિણામ જોવા મળે છે. માનવ વધનો ગુનો આપણે દાખલ નથી કરતા. કેટલાય લોકો પર, હવે આ લોકો પર કલમ નાખી છે, બધી 120 ને 420 ને આ જ બધી કલમ છે. કોઈ એવી વ્યવસ્થા નથી કે આ લોકો છટકી નહીં શકે. બીજું કે આ લોકો પહેલી વાર નથી પકડાયા. એ મનહર પટેલ હોય કે એના સિવાયના લોકો, આ બધા લોકો પર તો વારંવાર આરોપો થયા છે, પણ છતાંય એમને પકડવામાં નથી આવ્યા. એ લોકોને ખુલ્લા છોડાયા તો એમણે બીજું એક પેપર લીક કર્યું. યુવરાજસિંહ, હવે અત્યારની પરિસ્થિતિ કે નાવ ઓનવર્ડ્સ, આના કારણે પેપર લીકનો કાયદો આવવાનો છે, એના કારણે તમે એવું માનો છો કે એક એવું વાતાવરણ બનશે કે જેથી
એટલીસ્ટ ઉમેદવારો હિંમત નહીં કરે. પેપર ફોડવાવાળા તો કરવાના જ છે, પણ જે લોકો ઉમેદવારો ચોરીથી પાસ થવા માંગે છે, જે લોકો એવું માને છે કે આપણે આ પેપર લઈ લઈશું અને પાસ થઈ જઈશું, પછી આપણને છોકરીએ મળી જશે, નોકરીએ મળી જશે, એ લોકો હિંમત નહીં કરે. એ લોકોને ડર લાગશે કે પકડાયા તો ગયા. એમાં એવું છે દેવાંશીબેન કે જે લોકોને શોર્ટકટ થી આડાવડા જે પ્રયત્નો કરવા છે એ તો કરવાના. વાત એ લોકોની નથી. વાત એ લોકોની છે કે જે લોકો આપે કહ્યું એમ કે જે મજૂરી કરી અને નાની મોટી નોકરી કરી અને પૈસા ભેગા કરી અને જો નોકરી માટે વર્ષોથી તૈયારીઓ કરે છે અને જેના ભવિષ્ય, એના ફેમિલીનું ભવિષ્ય એની ઉપર જોડાયેલું હોય છે, એવા લોકો જે વર્ષોથી આ એક આશાએ બેઠા હોય છે અને એ લોકોની વાત છે. તો હવે જયારે આ તો આપણી પહેલી કહેવત પણ છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા તો હોવાના જ, એટલે એ લોકોની તો ચિંતા કરવા જેવી નથી. પણ આપણે જે ચિંતા કરવાની છે, જે આપણે લાસ્ટ ડિબેટમાં પણ ચર્ચા કરતા હતા, એવા લોકોની ચર્ચા કરવા, એવા વિદ્યાર્થીઓની જે એસ્પિરન્ટ છે, જે પોતાનો જીવનનો દાવ ખેલી અને આ પરીક્ષા આપવા માંગે છે. હવે વાત રહી કે કાયદાની, ચલો કાયદો બનાવે છે એ બહુ આવકારદાયક પગલું છે. આપણે એક સારા પગલાને સીધો જ ખાડી નાખો એ યોગ્ય વાત ના કહેવાય, પણ આપણે સાથે એ પણ જોવું જોઈએ કે આપણે એવા તો કેટલા કાયદા લાવ્યા બેન. તમે જો હેલ્મેટનો કાયદો લાવ્યા, દારૂનો કાયદો લાવ્યા, કાયદો લાવી અને લોકોને એવી ભરમાવી દેવું કે હવે અમે કાયદો લાવી ગયા છીએ, હવે બધું જ સુપર એક મોટો ફોર્મ્યુલા આપણા હાથમાં આવી ગયો છે ન્યૂટન આઇન્સ્ટાઇન નો, કે હવે એક કાયદો આવી જશે ને અચાનક જ બધું બંધ થઈ જશે. આવું ક્યાંય ન હોય. અને આપણે જો કદાચ બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજીની કાયદા વિશેની આપણે જો અભ્યાસો કરીએ તો ગાંધીજી એવું કહેલું કે જે જગ્યાએ ઝાઝા કાયદા હોય ને એ સમાજ માટે સારી વાત પણ ન કહેવાય. તો આપણી પાસે ઓલરેડી એવા કાયદાઓ છે જ. દાખલા કે રાષ્ટ્રદ્રોહનો કાયદો, તો આ રાષ્ટ્રદ્રોહનો કાયદો જે છે, જે આપણે પોલિટિકલી જેનો યુઝ કરવામાં આવે છે, એનો ઉપયોગ શા માટે આવા કામ કરવા વાળા પર ના થાય? કારણ કે એક રીતે જોવા જાવ તો એ સરકારી વ્યવસ્થા ખોરવા માટે જ, પણ કારણ કે 2016 થી જો ક્લાર્ક નથી આજે તો સરકારી વ્યવસ્થા ખોરવાઈ રહી છે, તો સરકાર વિરોધી જ આ એક બનાવ બને. તો એના માટે એ કાયદાનો ઉપયોગ કરીને પણ જો આપણી જે મુરાદ જે છે એ ચોખ્ખી હોય તો કાયદો એ કોઈ અડચણરૂપ વાત નથી. વાત જે છે, તમે લો કમિશન ગયા વર્ષે જુલાઈ 2022 જયારે એમને રિપોર્ટ આપ્યો ત્યારે તમે જો રિપોર્ટનો અભ્યાસ કરો તો એની અંદર લખેલું જ છે કે મોટી માછલીઓ છૂટી જાય છે અને નાની માછલીઓ ફસાઈ જાય છે, અને આ લોકો એટલા માટે હાથમાં નથી આવતા કારણ કે સરકારના બહુ જ મોટા ઇન્ફ્લુએન્શિયલ લોકો આની સાથે જોડાયેલા હોય છે. તો મને એવું નથી લાગતું કે વિદ્યાર્થીઓ કે કોઈને એક ખાલી કાયદો બનાવવાથી એવી ધરપત બેસી જશે કે ના હવે તો બધું સોલ્વ થઈ ગયું, હવે તો જે છે એ આપણને પરીક્ષામાં કઈ પ્રોબ્લેમ નથી થવાના અને આ જે છે પાર પડી જશે. તો એના કાયદા કરતા પણ વધારે એક ચોખ્ખી ઈચ્છા શક્તિની અહીંયા મને જરૂર હોય એવું દેખાય છે. બાકી કાયદો લાવે એના માટે મોસ્ટ વેલકમ. હવે એનું અમલીકરણ કેવું છે એ મોટો પ્રશ્ન છે. એક્ઝેક્ટલી, કેમ કે તરુણભાઈ બીજા પણ કેટલાય ગંભીર અપરાધો માટે આપણા કાનૂનમાં કાયદા પહેલેથી છે, આપણા રાજ્યમાં એનું અસ્તિત્વ પણ છે, પણ એનાથી ઘટનાઓ અટકી નથી ગઈ. અને એટલા જ માટે તમે કાયદો લાવી રહ્યા છો તો તમે તમારો આશય વ્યક્ત કરો છો. સરકાર એવું કહેવા માંગે છે કે અમે આવું ચલાવી નથી લેવા માંગતા, પણ છતાંય આ બધું થઈ રહ્યું છે, એ તો હકીકત છે. પહેલાના સમયમાં ભરતી નહોતી થતી, એટલા જ માટે લોકો કંટાળ્યા અને તમને સત્તા આપી. 156 સીટ સાથે તમારી સરકાર બને અને એના 2 મહિનામાં પેપર લીક થાય તો એ સરકાર માટે લાંછનરૂપ ઘટના છે. અને અમુક વાતો તો એવી છે કે જેની શરમ જ હોવી જોઈએ, એનો કોઈ દિવસ ગર્વ ન હોઈ શકે, એના પર ક્યારેય એવો જવાબ ન હોઈ શકે કે અમે સામેથી પકડ્યા કે અમે આ કર્યું. જે થયું છે એ થયું છે. મૃદુ અને મક્કમ એ સ્લોગન ઇલેક્શન ટાઈમે બહુ સારું લાગ્યું અને એનાથી તમને પરિણામ પણ મળ્યું, પણ મક્કમતા તમારે બતાવવી પડે અને એ વાસ્તવિકતા દેખાવી જોઈએ. ઉમેદવારોને એનો અહેસાસ થવો જોઈએ, એમને એવું ખબર પડવી જોઈએ કે અમે જે સરકાર પર ભરોસો કરી રહ્યા છે એ અમારી પીડાને સમજે છે, એ અમારી મહેનતને સમજે છે, એ વ્યવસ્થા સુધારવા માટે કોશિશ કરે છે. એટલે અમે એવું નથી કહેતા કે સીએમ જ ઇન્વોલ્વ હોય પેપર લીકમાં, એવું કોઈ ના કહી શકે. કોઈ પણ રાજ્યના વડા એવું ન ઈચ્છે કે એના રાજ્યમાં પેપર લીક થાય અને ઉમેદવારો રસ્તા પર આવી જાય, પણ કંઈક તો છૂટી રહ્યું છે, કંઈક છે જે નથી થઈ રહ્યું, જે થવું જોઈતું હતું વ્યવસ્થિત. કાં તો બાબુશાહી પર કંટ્રોલ નથી તમારો, કાં તો એ આખી વ્યવસ્થા પર કંટ્રોલ નથી. કેવી રીતે પેપર બહારના રાજ્યમાં પ્રિન્ટ કરવા મોકલવામાં આવ્યું હોવા છતાં નીકળી જાય છે? કેમ આપણે સરકારી પ્રેસ પર ભરોસો નથી કરી શકતા? કેમ સરકારી કર્મચારીઓનો ઉપયોગ નથી કરી શકતા? અનેક સવાલો છે, પણ મક્કમતા તો તમે રાજદ્રોહ નાખીને પણ બતાવી શકતા હતા, એ નથી બતાવતા. એનો કે કોઈક છે સિસ્ટમમાં તરુણભાઈ કે જે આ બધાને બચાવે છે.
દેવાંશીબેન, હું યુવરાજ સિંહજીએ વાત કરી ને એના ઉપર કહીશ કે એમને વાત કરી કે કાયદાઓ, ઘણા બધા કાયદાઓ છે. કાયદાઓ 1947માં જ્યારે ભારતની સ્થાપના થઈ ને ત્યારથી જે હતા ને 60 વર્ષ સુધી, એટલે 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા એના પછી એમને 1500 કાયદા કેન્સલ કર્યા, જે એકબીજાને કોન્ટ્રાવર્સી હતા, છોડાવવા માટેના કાયદાઓ હતા. રોજ એવરેજ એવું કહી શકાય કે રોજ એક કાયદો એમને કેન્સલ, 1500 થી વધારે કાયદાઓ કેન્સલ કરીને ધીરે ધીરે પોઝિશન ટાઈટ થઈ છે. જેમ આપણે કીધું ને કે એક વખત પકડાયો, ફરીથી બીજી વખત એનું એ જ કામ કરે છે. હવે ત્રીજી વખત ક્યાંય નહીં પકડાય, બહાર નીકળશે તો પકડાશે ને. એ એક ભારતીય જનતા પાર્ટી અને વિઝનરી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે કામ કરી રહ્યા છે ને એ કોંગ્રેસને ખબર જ ના પડે. અને અત્યારે અહીંયા આપણે કામ કરી રહ્યા છીએ. છેલ્લા હમણાં રાજસ્થાનમાં જુઓ, 2018 થી ઓછામાં ઓછું 12 વખત એક્ઝામ કેન્સલ થઈ છે. રાજસ્થાનમાં આ રીતની એન્ટ્રન્સ એક્ઝામો છે, મતલબ સરકારી ભરતીની 12 વખત એક્ઝામો કેન્સલ થઈ. યુવરાજસિંહને પૂછો એનું કારણ શું? એક્ઝામ લે, આમાં કેવું થાય, લે તો કંઈક આવું થાય ને, પણ એના વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. કંઈક કામ કરવાની એના અંદર ક્ષમતા તો છે ને, કરે તો છે ને, એનાથી ભાગતા તો નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અમારું સિસ્ટમ. ત્યાં તમે જુઓ 12 વખત કેન્સલ થઈ છે 2018 થી અત્યાર સુધીમાં, લેવાતી જ નથી. અને આપણે જે ભાવનગરનો કિસ્સો, તરુણભાઈ, તમને જેટલી રાજસ્થાનના ઉમેદવારોની ચિંતા છે એનાથી અડધી ગુજરાત વાળા માટે કરી દો. અરે હું તો બેન ખાલી કહું છું, હું તો એમને કહું છું એ જે વાત કરે છે ને એના પર, અને હું એ આવું છું અત્યારે આપણે જે ભાવનગરનો કિસ્સો કહ્યો ને એના ઉપરથી કહું છું કે બધા મોદી સાહેબ ને ભૂપેન્દ્રભાઈ ને દુઃખ જ છે આ વાતનું. આ લોકો જે સિસ્ટમ બનાવી હતી ને, એક બીજી દેવાંશીબેન, આપ સિનિયર પત્રકાર છો, ખાસા ટાઈમથી એનાલિસિસ કરતા આવ્યા છો, કેવું છે ઊંધી સિસ્ટમ એવી હતી. ભારતીય જનતા પાર્ટી ધડમૂળથી બદલવા માંગે છે અને એના ઉપર કામ કરી રહી છે. કેવું થાય તમે વિચારો કે કેપેસિટી જે ગ્રેજ્યુએટ હોય ને એ 12 પાસમાં અથવા ડબલ ગ્રેજ્યુએટ 12 પાસની એક્ઝામ આપે એટલે બટ ઓબ્વિયસ છે એને નોકરી લાગી જવાની. પછી જ્યારે ગ્રેજ્યુએશનનું આવે એટલે પછી પાછો ડબલ ગ્રેજ્યુએટમાં આપે એટલે 12મા વાળા રહી ગયા, આખી પ્રોસેસ પૂરી થાય ત્યારે એને નોકરી મળી ગઈ હોય. પછી ગ્રેજ્યુએટની નોકરી પાછી મળે, કારણ કે ઓવર ક્વોલિફાય છે એટલે ગ્રેજ્યુએટ વાળામાં એરિયો થવાનો, એટલે 12માની ક્વોલિફિકેશન વાળી એરિયો જોબ છોડી અને પાછા ગ્રેજ્યુએટમાં જાય એટલે પાછી પેલી 12માના જે ક્વોલિફિકેશન વાળી જોબ ખાલી પડવાની. પછી પાછી ડબલ ગ્રેજ્યુએટની આવે ત્યારે એને એપલ ટુ એપલ કમ્પેરિઝન ત્યારે થવાની જ્યારે ડબલ ગ્રેજ્યુએટની આવે. એટલે અત્યારે સિસ્ટમ એને આખી રીફર્મિશ કરવામાં આવે છે કે પહેલા ઉપરથી નીચે સુધી કરવા. અત્યાર સુધી જે ચાલે છે ને એ નીચેથી ઉપર સુધીનું ચાલતું હતું. એના કારણે એની ક્વોલિફિકેશનમાં આવે એટલે પાછો એ જગ્યાએ જાય એટલે પેલી જગ્યા એને ખાલી પડે અને ફરીથી આપ સમજો છો હું શું કહેવા માંગુ છું. એટલે ફરીથી એટલે આ રીતે વિડીયો કોન્ફરન્સ સમજાય કામ તો હું તમને સમજાઈ શકું અથવા આપણે પ્રેઝન્ટેશનમાં સમજાઈ શકાય. પણ ઓવર ક્વોલિફાય માણસ એ ડાઉન ગ્રેડમાં એપિયર થાય એટલે એ સિલેક્ટ થવાનો અને પછી પાછું એની ક્વોલિફિકેશનમાં ફરીથી એનું સિલેક્શન થવાનું, પેલી જગ્યા ખાલી રહેવાની. ખાલી રહેવાની આ પરિસ્થિતિ જે થાય છે ને એના કારણે આખી સિસ્ટમ આ જે નવા કાયદા એડ કરવા પડે છે અને જે કાયદાઓ નકામા છે અથવા જેને કોન્ટ્રાવર્સી વકીલને મજા પડે કે ભાઈ આ કાયદાને સામે બીજો કાયદો મૂકી દો, એવા કાયદા કેન્સલ કર્યા. જે 1500 કાયદા કેન્સલ કર્યા ને, એટલે હું જે કહું છું કે ભાઈ વેર ધેર ઇઝ અ વે ધેર ઇઝ અ વિલ, વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. એ રીતે મોદી સાહેબ બિલકુલ ડિટેલમાં વિઝનરી માણસ હું એટલા માટે કહું છું કે એ છેક ધડમૂળથી કામ કરે અને એનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને ગુજરાતમાંથી એ ઉપર ગયા છે, એવું નથી સીધા પેરાશૂટ લેન્ડિંગ થી પીએમ બની ગયા. એટલે મારું એવું જ કેવું છે કે ત્યાં એમનું વિઝન દેખાય છે પણ ગુજરાતમાં તો બહુ ડખા છે તરુણભાઈ. તો તમારે માનવું જ પડે એમ. 30 વર્ષના શાસન પછી આપણે એવું કહેતા હોઈએ કે કોંગ્રેસની સરકારોએ આ કર્યું ને એને અમે સુધારી રહ્યા છીએ, તો બહુ ધીરાતો પછી તમે, કેમ કે એનો મતલબ આટલો સમય ગયો. જીપીએસસી તો હમણાં સારું થયું એમ. ત્યારે જ્યારે પ્રધાનમંત્રી અહીંયા મુખ્યમંત્રી હતા એમના શાસનમાં એ વખતે પણ જીપીએસસી તો 5 વર્ષીય યોજના હતી, જીપીએસસી પણ નહોતી લેવાતી. હવે સમય બદલાયો, અચાનક પ્રાઇવેટમાં ખરાબ સ્થિતિ થઈ, લોકો બહુ બધા એક સાથે સરકારી નોકરીમાં વળ્યા એટલે આપણી બધાની આંખે ઉડીને વાત વળગી રહી છે અત્યારે
કેમ કે કોમ્પિટિશનનો જમાનો આવ્યો છે. પણ આ બધાની વચ્ચે તમે નકારી નહીં શકો. યુવરાજસિંહ, સવાલ ત્યાંનો રહેવાનો છે કે તમે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાખો છો, તમે અત્યારે લઈ રહ્યા છો એ પદ્ધતિથી લો છો, ગમે તેટલું સુધારવાનો પ્રયાસ કરો છો, પણ ઉદાહરણ તરીકે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હશે તો એની અંદર કમસે કમ 25 લાખ લોકો આપવાના છે પરીક્ષા, કેમ કે બધી પરીક્ષાઓ વાળા એક સાથે ત્યાં આપવાના છે. આપણે ત્યાં તો તલાટીના ફોર્મ એટલા ભરાઈ જતા હોય છે, જે પરીક્ષા 5-5 વર્ષથી નથી લેવાતી. સેમ વિથ જુનિયર ક્લાર્ક. 5 વર્ષ થયા આપણે ત્યાંના ત્યાં છીએ. આપણી સિસ્ટમમાં 5 વર્ષથી તલાટી નથી, ક્લર્ક નથી, ટીચર્સ નથી લેવાયા. એટલે આપણી સિસ્ટમ બહુ આમ જકડાઈ ગઈ છે અત્યારે. એને ફ્રી કરવું પડશે, એને માણસો આપવા પડશે, પણ એ લેવાવાળી પરીક્ષામાં પણ પેપર નહીં ફૂટે એની શું ખાતરી? એટલી મોટી પરીક્ષા લેવી છે તો તમારે લોકલ લેવલ પર જવું પડશે. એના માટે તમારા લોકલ જગ્યાએ તમારા સેન્ટર હશે ત્યાં. હવે તમે અહીંયા ગાંધીનગરમાં બેસીને એ વાતની ગેરંટી આપી શકશો કે ગોધરામાં કોઈ કોપી કરીને નહીં આપે એ પેપર? એના માટે તમારી કેવી વ્યવસ્થા જોઈએ, એ વ્યવસ્થાનું ઉદાહરણ એક પણ વાર નથી આપ્યું આટલા સમયમાં. તો પછી એ કેવી રીતે ભરોસો કરશે? સવાલ ખાલી ભરોસાનો છે યુવરાજસિંહ. એકમાત્ર વાતાવરણ પણ છવાઈ જાય તો પણ લોકો હવે બહુ જલ્દીથી ડરી જતા હોય છે. પેપર લીક થયું આ વખતે જુનિયર ક્લાર્કમાં, તો LRD જેવો હોબાળો નહોતો થયો, કેમ કે છોકરાઓએ માની લીધું કે ભાઈ આમાં તો આમ જ થાય છે. એ નિરાશા સિસ્ટમ માટે ઘાતક છે. બિલકુલ સાચી વાત કહી બેન. નિરાશા સિસ્ટમ માટે જ ઘાતક, સિસ્ટમ માટે તો ઘાતક છે જ, પણ લોકશાહી માટે પણ ખૂબ ઘાતક હોય છે. હવે આમાં 2-3 વાત છે. તમે જે વાત કરી કે જે પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, હવે તમે જો પંચાયત પસંદગી બોર્ડ જે છે એ એમને પાછું બનાવ્યું આ વખતે. પહેલા તો એમને સેન્ટ્રલાઇઝ સિસ્ટમ બનાવેલી જ હતી, બરાબર? એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ માંથી વળી પાછું પંચાયતને અલગ કરી અને જિલ્લાવાર અલગ અલગ ભરતી કરવાનું નક્કી કર્યું. વળી પાછું એમાં પેપર ફૂટ્યું. હવે વળી પાછું એને એ સેન્ટ્રલ માંથી લોકલ કર્યું, લોકલ માંથી કોમન કર્યું, અને જે બોર્ડ જે ઓલરેડી સેન્ટ્રલાઇઝ એક્ઝામ લેવાતી હતી એમાંથી વળી પાછું એ સેન્ટ્રલાઇઝ એક્ઝામને સાઈડ પર મૂકી અને પંચાયત પસંદગી બોર્ડની એક નવી સેન્ટ્રલાઇઝ વ્યવસ્થા ઉભી કરી. એટલે આ બધું જે છે ને એ ચલક ચલાણા જેવું છે કે ચલક ચલાણું પેલા ઘરે ભાણું, આ વખતે કઈ થાય એટલે નવું ટ્વિસ્ટ કરીને કંઈક મૂકી દેવાનું, લોકોને એમ થાય કંઈક ચેન્જ થાય. બાકી મુખ્ય વાત જે છે, સાહેબે તરુણભાઈ બહુ સરસ વાત કરી. આમ તો મારે એ વાત કરવાની હતી પણ એ સાહેબે જ કરી દીધી એટલે મને બહુ આસાની રહેશે એનો જવાબ દેવાનો. સાહેબે સરસ વાત કરી, રાજસ્થાનનું ઉદાહરણ આપ્યું અમને. 100% સાહેબ, હું તો એવું માનું છું, હું તો બિલકુલ એવું માનું છું કે આ પેપર ફોડવાની જે મોડસ ઓપરેન્ડી છે ને એ પેલા રિપોર્ટમાં પણ, લો કમિશનના રિપોર્ટમાં પણ તમને વાંચવા મળશે. આ મોડસ ઓપરેન્ડી જે છે નેશનલ લેવલ પર છે. આમાં કોઈ એક રાજ્ય સરકારમાં જ આવો પ્રશ્ન જેવો નથી, કોંગ્રેસની સરકારમાં પણ આવો પ્રશ્ન છે. લો કમિશનમાં તો ખાસ કરીને એવું પણ કીધેલું છે એમના રિપોર્ટમાં કે હરિયાણાનો કાયદો જે છે એ તમારે રિફર કરવો જોઈએ આના વિશે કાયદો બનાવતા પહેલા. પણ મેં તમને કીધું કાયદા કરતા પણ વધારે વિશેષ મહત્વની વાત હોય છે કાયદાનું એક્ઝિક્યુશન. તમે રાજસ્થાનનો જો દાખલો જોવો ને તો સાહેબ, રાજસ્થાનમાં બધા અધિકારીઓ સસ્પેન્ડ થઈ ગયા અને એમાં જે મુખ્ય આરોપી હતા એના ઘર પર બુલડોઝરો પણ ચાલ્યા. કદાચ તમારે ન્યૂઝ જોવા હોય તો હું તમને એના આર્ટિકલ્સ પણ મોકલીશ કે એના ઉપર સખતમાં સખત કાર્યવાહી શરૂ થઈ. તો આની અંદર કેવું હોય કે કાર્યવાહી કરી અને એક ઉદાહરણ તમારે બનાવવાનું હોય કે જયારે એક વખત પેપર ફૂટે ને એનો આરોપી જે છે છૂટથી ફરતો હોય એટલે બીજા લોકોને હિંમત આવવાની. કાયદો બનાવવાથી કઈ નથી થતું, પણ જો ત્વરિત એક્શન લેવાના હોત અને ત્વરિત એ ઘટનાઓ મીડિયામાં આપણને વિદ્યાર્થીઓને જોવા મળી હોત કે જો આ પેપર કાંડમાં સંકળાયેલો હતો એની વિરુદ્ધ આટલા સખત પગલા લેવામાં આવ્યા, આ અધિકારી જે છે તો ભાઈ આને સસ્પેન્ડ કરવામાં આવ્યો. ગઈ વખતે તો આપણે વિદ્યાર્થીઓ યુવાનો એટલા રોડ પર ઉતર્યા તો પેલા એને ચેરમેનને સસ્પેન્ડ કરવામાં આવે, તમે એટલો બધો ટાઈમ કાઢી નાખો. તો વિશ્વાસ છે જે એ પેદા કરવા માટે લોકોની અંદર તમારે એક્શન લેવા પડે, અને એવા સ્પષ્ટ ક્લિયર એક્શન કે જેની અંદર તમારું જે છે એ તમારું એક્શન, તમારી નીતિ ચોખ્ખી જે છે એ છતી હોય. સાહેબે કીધું કે મોદી સાહેબે જે છે આટલા બધા કાયદા રદ કરી નાખ્યા. કદાચ એટલા બધા કાયદા રદ કરવાની તમારી ઉતાવળમાં ક્યાંક કામના કાયદાઓ તમે રદ ના કરી નાખતા હોય જોજો, કારણ કે કામના કાયદાઓ બનાવવા વાળા લોકો કે એમ જ સીધા કાયદા બનાવી નથી નાખતા. જેમ અત્યારે તમે બનાવો તો તમે એમ જ નહીં જ બનાવી નાખતા હોય ને. આગળની ભવિષ્યની સરકાર એમ કહે છે કે આ તો સાહેબ તરુણભાઈ બારોટ જે વખતે પ્રવક્તા હતા એ વખતે ખરાબ કાયદાઓ અમે કાઢી નાખ્યા. એટલે એવું એ કોઈ મેજરમેન્ટ નથી સાહેબ તમારી જે ગવર્નન્સ છે એનું. અને બીજું કે આજે કાયદા જે છે એ રાજ્ય સરકારે બનાવવાના હોય. મોદી સાહેબ જે છે પ્રધાનમંત્રી છે, એટલે મોદી સાહેબ કદાચ કાયદા કેન્સલ કરતા હશે તો કેન્દ્ર સરકારને લગતા કાયદાઓ જે છે એ કઈ સુધારા કરતા હશે. રાજ્ય સરકારના વિષયો અલગ હોય અને રાજ્ય સરકારની ભરતી જે છે રાજ્ય સરકારનો વિષય છે. તો રાજ્ય સરકારે એટલે આવી જે છે ઉડાઉ વાત કરીને આપણે થોડી વાર માટે આનંદ લઈને લોકોને ભરમાવી શકીએ, પણ એનાથી કઈ નક્કર પગલા કે નક્કર વાત જે છે એ વાત જે છે 10 લાખ જગ્યા પગલા લેતા હતા. ઉદયપુરમાં શું કર્યું હતું? ઉદયપુરની ઘટના જે પેલી ઘટી
એના અંદર એને સિક્યુરિટી કેમ આપી હતી? કરીએ સાહેબ, એના પર આપણે સ્પેશિયલ 100%. પેલા મારી વાત તમને હું તમારા બધા જે ના, તમે ઉમદાવ વાતો કરવાની વાત કરો છો ને. ભારતના વડાપ્રધાનને તમે એમ એક કહો મિનિટ, તો તમે કે મારી વાત સાંભળો. ના, ભારતના પ્રધાનમંત્રી સાહેબ ની તો હું એમને તો રિસ્પેક્ટ થી વાત કરું, એમના વિશે કઈ ખરાબ બોલ્યું જ નથી સાહેબ. હું તો એમ કહું છું કે તમે કીધું કે ઓવર ક્વોલિફાઈડ, હવે આ પણ કેવી વાત છે સમજો. એમ કહેજો કે તમે ઓવર ક્વોલિફાઈડ માણસ જે છે એ ભરતી કરે છે એટલે જગ્યાઓ ખાલી પડે, 10 લાખ જગ્યાઓ ખાલી પડે છે. તમે એવો આંકડો તો આપો કે શું 10 લાખ લોકોએ પેલા ભરતીમાં કોઈ જગ્યાએ ફોર્મ ભરેલા અને પછી બીજી જગ્યાએ એટલે 10 લાખ લોકોની એટલે જગ્યા ખાલી પડી? આ બધી વાતને ઉડાવ વાત ના કહેવાય તો કેવી વાત કહેવાય? અને બહુ રિસ્પેક્ટફુલી કહું છું સાહેબ, હું આપને આ બહુ રિસ્પેક્ટફુલી કહું છું કે આ યુવાનોનો પ્રશ્ન છે, આની ઉપર રાજકારણ આપણે કરવું જ ના જોઈએ. હું તો એમ કહું છું વિપક્ષ જે છે આપણી સાથે સંપૂર્ણ રીતે બધી જ વાતે, અને આપણે એ વાત, અમે તો એ વાત પણ સ્વીકારીએ છીએ કે આ નેશનલ પ્રોબ્લેમ છે, આ કોઈ એક પ્રશ્ન છે એવો નથી, પણ આની માટે કાયદા બનાવીને આવી બધી વાતો કરવા કરતા આપણે બેસીને કોઈ એવા નક્કર ઇવેન્ટ, કોઈ સુધારા જળમૂળથી ફેરફાર કરવાની જરૂર છે. રિક્રુટમેન્ટ પ્રોસેસ આખી બદલવાની જરૂર છે. બિલકુલ, કાલે જ એક પેપર ફૂટ્યું અને અરુણાચલ પ્રદેશમાં, અને એ પણ ત્યાં પણ જેમ આરપીએસસી નું ફૂટ્યું હતું તેમ એપીએસસી નું ફૂટ્યું. એના પછી ત્યાંના ગુજરાતના યુવાનો બહુ સંયમિત છે તરુણભાઈ, એ વસ્તુ આપણે માનવી પડશે, કેમ કે આટલું મોટી પરીક્ષા, લાખો લોકો પરીક્ષા કેન્દ્ર પર જવા માટે નીકળી ગયા હતા રાતથી. એમાંથી કેટલાય લોકો એવા હતા કે જે ઉછીનું ભાડું લઈને નીકળ્યા હતા, કેમ કે બહુ જ સામાન્ય ગ્રેડ પે ની આ પરીક્ષા હોય છે. 1800, 1900, 2000 ગ્રેડ પે વાળી પરીક્ષા માટે એ લોકો નીકળતા હોય તો એ એમ પણ એકદમ ગરીબ વર્ગના કાં તો લોઅર મિડલ ક્લાસના લોકો છે, અને એ લોકો ભાડું પણ ઉછીનું લઈને નીકળતા હતા. કોઈ હતું કે જે ત્યાં મજૂરીએ જતું હતું આદિવાસી વિસ્તારમાં, રોજ દાડીએ જાય, એનો રોજ ચૂકીને ત્યાં પરીક્ષા આપવા માટે ગયું હતું, અને છતાંય બધા નિરાશ થયા, પણ કોઈએ તોડફોડ કે કશું જ નથી કર્યું. બાકી બિહાર, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ બધા કિસ્સાઓ છે કે જ્યાં એમણે બહુ ભયાનક પરિસ્થિતિ ઊભી કરી દીધી હોય છે યુવાનોને એના બદલામાં લાઠીઓ મળતી હોય છે. તો ગુજરાતમાં સરખામણીએ સંયમિત છે, યુવાનો બોલતા નથી, એટલો આક્રોશ નથી ઠાલવતા, કોઈ જ સરકારી વ્યવસ્થાને કે તંત્રને કે સંપત્તિને નુકસાન નથી કરતા. તો સરકારે એમના માટે વધારે જવાબદાર ન બનવું પડે? આટલી સારી સુફિયાણી વાતો યુવરાજસિંહજીએ કરી ને, અત્યાર સુધી આ બધાનું બેન હું 100% વાત કહીશ કે એક કેવું હોય, સરકારની એક લિમિટ હોય, કેટલી સીટો, કેટલી નોકરીઓ આપવાની એ એની લિમિટ હોય. આપણી જે પ્રકારનું પોપ્યુલેશન છે એ પ્રકારે બધાને સરકારી નોકરી મળવાની નથી. એ બટ ઓબ્વિયસ છે કે લોકોને નોકરી સરકારી જોઈએ છે. મારી વાત સાંભળો તમે. હું જે કહેવા માંગુ છું ને એનું એક રૂપરેખા બાંધવાની વાત છે. એટલે આના અંદર યુવરાજસિંહ જે કહે છે ને કે અમે સાથે છીએ, ભારતીય જનતા પાર્ટી સરકારના સાથે વિપક્ષ છે, જો એવું કહેતા હોય ને તો હું એમ કહીશ કે જે નરેન્દ્રભાઈ મોદીએ વાત કરી છે ને, આખું આટલા બધા લોકોને સરકારી નોકરી મળવાની નથી, એટલા માટે જે કે પકોડા તલવાની વાત કરે છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, આટલા બધા લોકોને, એક માણસને પોતે સેલ્ફ એમ્પ્લોયડ કરવાની જે વાત છે ને, એક સેલ્ફ એમ્પ્લોયડ થશે, ધંધો કરશે કંઈક, તો 4 કે 5 માણસને એ જોબ આપશે. એટલે જોબ ટેકરની જગ્યાએ, જોબ સીકરની જગ્યાએ જોબ ગીવર બનાવવાનું વિઝન એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું હોય છે. હું જે અગાઉ કહ્યું હતું મારું તરુણભાઈ ખાલી વચ્ચે એટલો સવાલ છે કે એને બિઝનેસ શરૂ કરવો છે, એના માટે કોઈ એક કચેરીમાં જશે તો ત્યાં ક્લર્ક તો જોઈશે ને. કોઈ ગામડામાં ખેડૂતને કે ખેતી, આ લોકોને કશું જ નથી કરવું, ચલો ખેતી કરવી છે, પણ એને દાખલા કઢાવવા માટે ત્યાં પંચાયતમાં તલાટી આપણે જોઈશે, એમને નોકરી આપવા માટે નહીં, આપણી સિસ્ટમ ચલાવવા માટે. અને બીજું કે એને ખબર તો પડે ને કે એ નથી લાયક, એ ક્લર્ક બનવાને લાયક નથી તો એ પકોડા તળશે, એ તલાટી બનવાને લાયક નથી તો એ બીજું કંઈક કરશે, આ શેરડીના રસનું ત્યાં પેલી લારી ચલાવશે. પણ એને ખબર પડવી જોઈએ. તમે પરીક્ષા તો લો એકવાર, પછી એ લોકોને કહો કે તમે એમને શું કરવું જોઈએ. આનું સોલ્યુશન, એકમાત્ર સોલ્યુશન, આ વારે ઘડીએ જેમ કીધું ને કે આ ખાલી ગુજરાતનો પ્રોબ્લેમ નથી, આખા ઇન્ડિયામાં દરેક રાજ્યનો પ્રોબ્લેમ છે. તો આનું એક સોલ્યુશન, હું ટેકનોલોજીનો માણસ છું, એટલે મને એવું લાગે છે કે જો આ ઓનલાઈન એક્ઝામ લેવામાં આવે ને, પણ એનું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલી મોટી એનાથી ના થઈ શકે. એટલે આનો એકચ્યુઅલી તરુણભાઈ, આપણે પેલું ઉર્જા વિભાગમાં છે ને ઓનલાઈન એક્ઝામ લીધી, તો ઉર્જા વિભાગના ઓનલાઈન એક્ઝામમાં એ ફ્રોડ થયું હતું, ખબર છે તમને? એમાં એ લોકો સેટિંગ કરી આવ્યા હતા જઈને, અને ત્યાં તો આઈએએસ સુધીના બધા સેટિંગ હોય છે ઉપરના, વધારે પૈસા થાય એમાં. એ મારા ધ્યાનમાં છે, હું સાચું કહું તો. પણ હકીકત એવી છે
કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લેવલે દાખલા તરીકે જીએસટી પહેલા નહોતું થતું કારણ કે આઈટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું. આઈટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોદી સાહેબે કરીને જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યું. એ રીતે આ એક્ઝામોનું બી થશે કંઈક સારું. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. આપણે વિચારીએ કે ગુજરાતના યંગસ્ટરને તકલીફ ના થાય અને આપણે સારી રીતે દરેકનું પેલું થાય અને દરેક માણસ જોબ સિકરની જગ્યાએ જોબ ગીવર બને અને એ વાત સાચી છે તમારી. હા, અને સિરિયસ નોટ એમ એ વાત હું તમારી એ વાત સાથે સહમત છું તમારા ઇન્ટેન્શનની સાથે તરુણભાઈ. પણ છેલ્લે આમાં કેવું હોય છે કે આ જે છેલ્લે પરિસ્થિતિ ઊભી થતી હોય છે ને દેશના અનેક રાજ્યોમાં થઈ રહ્યું છે. એક નેશનલ આખું નેક્સસ છે જે ઓપરેટ થાય છે અને બીજું કે એના દરેક રાજ્યમાં એજન્ટ હોય છે. એમ ગુજરાતમાં પણ એ લોકોના એજન્ટ છે. હવે એના કોણ એજન્ટ છે, શું કરે છે, એના વિશે વારંવાર સરકારને માહિતી આપી ચૂક્યા છે લોકો, પણ સરકારે ખબરની ગંભીરતાથી નથી લીધું. સવાલ ખાલી સિરિયસનેસનો છે. અને એવું નહીં કે આ લોકોને નોકરી આપવા માટે કે એ લોકો દાડીએ જાય છે તો બધાને નોકરી આપી દો, દયા ખાઈને, એવી રીતે કોઈ નથી કહેતું. પણ એ માણસને ખબર તો પડવી જોઈએ કે એ લાયક નથી એના માટે. એ તૈયારીઓ કરે છે, એ ફેલ થશે અને એ ફેલ થશે તો એ દાડીએ જ જવાનો છે, કાં તો ખેતી કરશે, કાં તો કોઈ બીજો ધંધો કરશે. પણ એના માટે એને ખબર પડવી જોઈએ. બીજું કે સાથે સાથે આ બહુ બધી સામાજિક વ્યવસ્થાઓનો પ્રશ્ન છે. કાં તો તમારે બહુ બધા પૈસાવાળો માણસ જોઈશે, પ્રાઇવેટમાં નોકરી કરતો શહેરમાં વસેલો માણસ જોઈએ છે, કાં તો સરકારી નોકરીવાળો જોઈએ છે જો છોકરી જોઈતી હોય તો. આના પર બહુ બધા પ્રોબ્લેમ નિર્ભર છે. લોકોના લગ્ન નથી થતા, એ લોકોને જો પરીક્ષાઓમાં વચ્ચે અટવાઈ જતા હોય તો. એટલે થોડી ક્લેરિટી આવે. અત્યારે છોકરાઓ છે અસમંજસમાં છે. એ અનિશ્ચિતતા વાળું ભવિષ્ય સૌથી ખતરનાક છે. એમને ખબર હોવી જોઈએ કે એમણે પકોડા તળવાના છે તો એ તળશે અને એમાં વધારે કમાશે એ આગળ જતા. અને વધારે સારું છે. હું એમાં ના નથી જ પાડતી, હું પૂરો વિશ્વાસ કરું છું એના પર. આ તો એ લોકો તંજ કસવા માટે થઈને આવું કહેતા હતા કે ભાઈ પકોડે તલને કહે. એમના કેન્દ્રના નેતા સુધી બોલતા હતા. ખાલી પકોડા નહીં. આપ જુઓ કે આઈઆઈએમ નો છોકરો એ 50 લાખની નોકરી છોડી અને એ ચાની ચાય વાલે બનાવી શકતો હોય તો નવી ગાડી લાવ્યો ભાઈ. સાચી વાત છે. તો એ આ સરકારમાં જ આ બધું શક્ય છે. એને તાકાત તો જ મળે કે ભાઈ એના નેતા ઉપર એને ભરોસો હોય. એટલે દરેક માણસ, હું પોતે પણ, મને સરકારી નોકરી 93માં મળતી હતી, મેં નહોતી લીધી. એટલે વસ્તુ ગુજરાતી જ આપ કહો છો ને, ગુજરાતના અંદર જોબ કરવા વાળા લોકો છે. પણ મને આ બધા પરીક્ષા આપવા આવતા હશે ને એના મા બાપને તમે પૂછો ને તો એમના મા બાપને ઇન્સિસ્ટ કરતા ના તું સરકારી નોકરી છે એટલે પરીક્ષા આપવા જા. જો છોકરાઓને 20-25 100 માણસના છોકરાઓને તમે પૂછશો ને તો કે આપણે નોકરી નથી કરવી. ક્યાંય બી જાઓ, આપણે જે કોરોના વખતે જોયું કેટલા બધા કરોડો લોકો, 1.5 કરોડ લોકો અહીંથી સ્થળાંતરિત થયા. એ બધા બહારના અહીંયા રહેતા હતા, એ નોકરી કરવા વાળા. આપણા લોકો નોકરી કરવી જ નથી. અને એને ગુજરાતી છોકરો, હું તમારા આશયથી સહમત નથી એવું નથી એમ, પણ આપણે જે વાત કરી રહ્યા છીએ બધા જ ઘણા બધા સામાજિક પ્રશ્નો, ઘણા બધા આર્થિક પ્રશ્નો અને બહુ બધી બદલાયેલી વ્યવસ્થાના પ્રશ્નો છે. મારો ક્વેશ્ચન માત્ર એટલો છે કે સરકારે પરીક્ષા તો લેવી પડશે ને. મારું તલાટી જોઈશે, ક્લર્ક જોઈશે સિસ્ટમ ચલાવવા, શિક્ષકો જોઈશે. સરકારી વ્યવસ્થાને આપણે નાશ ના કરી શકીએ અને નાબૂદ ન કરી શકીએ. બધું જ આપણે પ્રાઇવેટ હાથોમાં કે કોન્ટ્રાક્ટમાં ન આપી શકીએ. નહીં તો પેલું મોરબી જેવું થાય કે પુલ તૂટે તો કે તો પ્રાઇવેટ વાળા હતા, અમે શું કરીએ, એમ કરીને બધા છટકી જાય છે દરેક વખતે આ પ્રાઇવેટના ચક્કરમાં. છેલ્લા જવાબો લઈ રહી છું. યુવરાજસિંહ, આપણે વાત કરી થોડી સોલ્યુશન ઓરિએન્ટેડ પણ, કેમ કે આ કોમન એન્ટ્રન્સની વાત હોય કે પછી કાયદાની, છેલ્લે કન્ક્લુઝનમાં એટલું સમજાય છે કે કદાચ સરકાર હવે આટલા વર્ષો પછી પણ સમજી રહી છે કે આ વિષય બહુ મોટો છે અને આને એડ્રેસ કરવો પડશે. છોકરાઓના ભવિષ્ય પર કંઈક વિચાર કરવો પડશે. હવે કેટલું સફળ થશે કે કેમ, કાયદામાં એક્ઝેક્ટલી કેટલી છટકબારીઓ છે, શું એ બધું રજૂ થશે ત્યારે ખબર પડશે આપણને વિધાનસભાના સત્રમાં. પણ એ પહેલા બંને બાજુથી બેલેન્સ માટે તમે કોઈ સોલ્યુશન જોઈ રહ્યા છો આમાં? બેન, આપણે બહુ સરસ વાત કરી કે સોલ્યુશનની વાત કરવી જોઈએ આપણે. બરાબર, પ્રશ્નોની તો વાતો, પ્રશ્નો છે. તો હવે તમે જુઓ કે સોલ્યુશન કોઈ બી વસ્તુનું ક્યારે આવે? જ્યારે આપણે વાતને સ્વીકાર કરીએ. આપણે પહેલા પ્રશ્નોનો સ્વીકાર તો કરીએ કે હા ભાઈ આ બહુ મોટા પાયાનો પ્રશ્ન છે. હવે આપણે જયારે પ્રશ્નોનો ઢાક પીછાડો કરીએ, અંડર કાર્પેટ જયારે કચરાને કરકર કરવાની કોશિશ કરીએ દર વખતે, તો એનું ક્યારેય કઈ સોલ્યુશન આવી શકે નહીં. સાહેબે, તરુણભાઈ કીધું ને કે ટેકનોલોજીના માણસ છે, એમને ઓનલાઈન એક્ઝામ, બહુ સરસ વાત કરી અમે, બિલકુલ શક્ય છે. પણ એમને કીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોબ્લેમ છે, એમના મોઢે જ બોલી ગયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોબ્લેમ છે. તમે વિચારો, આપણે લાસ્ટ ટાઈમ પણ બેન મેં તમને કીધું 1986માં અમેરિકાની અંદર નો ચાઇલ્ડ લેફ્ટ બિહાઇન્ડ નામના પ્રોજેક્ટ હેઠળ એક બાળક દીઠ એક કોમ્પ્યુટર એવો એની સરકારે જે છે એ અમલ કર્યો.
અને ભારતની અંદર કોમ્પ્યુટરની જયારે ક્રાંતિ શરૂ થાય ત્યારે લોકો ગાડા લઈને એનો વિરોધ કરતા હતા. ખેર કોઈ વાંધો નહીં, અત્યારે તો એ સ્વીકારે છે ટેકનોલોજીને, એની વાતની ખુશી છે. પણ એ ટેકનોલોજીને સ્વીકારે છે છતાં પણ 35-36 વર્ષની અંદર ગુજરાતની અંદર આપણે શાળાઓમાં એટલા કોમ્પ્યુટરની વ્યવસ્થા નથી કરી શક્યા સાહેબ. આપણે ક્લાસરૂમની વ્યવસ્થા નથી કરી શક્યા. જો ક્લાસરૂમ પૂરતા હોત, જો કોમ્પ્યુટર પૂરતા હોત, તો ઓનલાઈન એક્ઝામનો એમ જે વાત કરી ને એ બિલકુલ શક્ય હતું. એટલે આપણે સૌથી પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે બોલ્યા ત્યારે વચ્ચે નતો બોલ્યો સાહેબ. ના હું તો ખોટું નહીં. ના આપણે તમે મને કહેજો તો મારો ખોટું મારો પોઈન્ટ ઇન્ટરનેટ દરેક ગ્રામ પંચાયતમાં ઇન્ટરનેટ ની સાહેબ કોમ્પ્યુટર એક કોમ્પ્યુટર સાહેબ એક બાળક દીઠ એક કોમ્પ્યુટર આપણા ગુજરાતમાં નથી. આપણી વાત સ્વીકારી. મેં તમને કીધું સ્વીકારશું તો જ આપણે એનું સોલ્યુશન કરી શકશું. હજી એમને કીધું બીજી સોલ્યુશન ની જ વાત કરી. આ સોલ્યુશન ની જ વાત ચાલે. અને સાહેબે કીધું કે બધા લોકોને નોકરી નથી કરી, પણ સાહેબ 10 લાખ લોકોની જગ્યા ખાલી છે, એમને તો કરવી જ છે ને. એટલે કરોડો લોકો ફોર્મ ભરે છે, અમથા થોડા ભરે નોકરી નથી કરવી તો. અને બીજું એમને કીધું કે એન્ટરપ્રેન્યોરશિપ ને પ્રમોટ કરી ખૂબ સારી વાત છે. તો હું આપની બિલકુલ એ વાત સાથે સહેમત છું. પણ સાહેબ ભજીયા તળવાની વાતને એન્ટરપ્રેન્યોરશિપ ના કહેવાય, પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય. આઈઆઈએમ કેટલી છે કે જેની અંદરથી આઈઆઈએમ ચાય વાળા નીકળે ને ચા બનાવે અને આટલી ફેમસ થઈ જાય, આટલા રૂપિયા કમાય, એવું બધા સાથે શક્ય ન હોય. એટલે જે બધા માસ પબ્લિકને જે ઇફેક્ટ કરતું એની આપણે વાત કરી છે કે કોઈ માણસ ગ્રેજ્યુએટ થઈને કે બહુ મોટી ડિગ્રી લઈને ભજીયા તળે ને તો સાહેબ એ એન્ટરપ્રેન્યોર બનીને મોટી કંપની બનાવી શકે, એમાં ના નથી. પણ એ બધા ના થાય. બાકી બધાને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય કે એની જેટલી રોજગારી કરવાની ક્ષમતા, એની ડિગ્રી જેટલી એને રોજગાર, પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય. અને સાહેબે તમે કીધું એક બીજી એક વાત મને બહુ ગમી સાહેબે. એમણે કીધું કે 1993 એમને સરકારી નોકરી મળતી હતી ને એમને ન લીધી. તો વિચારો 1993 સરકાર કેટલી હતી, સરકારી નોકરી કેવી રીતે આપતી, એટલી બધી અવેલેબિલિટી હતી નોકરીની કે ગમે ત્યારે કેટલા બધા લોકો વિશે આપણે આ વાત સાંભળી. પછી જે આપણે સિસ્ટમ ચેન્જ ના કરી શક્યા, આપણે સિસ્ટમ ચેન્જ ના કરી શક્યા. આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે મને બોલાવશો કે કેવી રીતે મળતી હતી અને એ મારા મને રેફરન્સ લેવાનું મન થયું સાહેબ. મારા કહેવાયું બહુ સારી નથી. સરકાર આપણે 1-to-1 મળી અવેલેબલ. રૂપિયા મારા પાસે માંગ્યા હતા, કેટલા રૂપિયા મારા પાસે માંગ્યા હતા સરકારી નોકરીના, અને મેં ના પાડી દીધી. એટલે નોકરી મળતી હતી, પૈસા આપીને નોકરી મળતી હતી. તમે પહેલા અધૂરી, તમે સાહેબ પહેલા આ તો હવે પૈસા આપીને શિક્ષક પણ બનાતું હતું, એટલીસ્ટ એ બધું અત્યારે બંધ થયું છે. ના બંધ નથી થયું, બંધ નથી થયું. પૈસા આપીને હવે કેમ સરકારી શિક્ષક બનાય છે? 15 આ લાખો રૂપિયા, લાખો પેપર લીક શા માટે? પૈસા માટે તો પેપર લીક થાય. જે માણસ પેપર લીક કરે છે, પૈસા કમાવા તો પેપર લીક બનાતું હતું. અને પકડાઈ ગયો. તમે સ્વીકારો હતા પ્રોબ્લેમ. ના હું કહું છું ના બેન, હું ના નથી પાડતો. હું જરાય એવું ના, હું તો બેન ચાણક્યની વાત જે છે કે ચાણક્ય એવું કહેતા આજથી 2000 વર્ષ પહેલા કે રેતીમાંથી જો તેલ નીકળે એવું કોઈ કહે તો હું માની જાઉં, માછલી ઉડે તો કોઈ એવું કહે તો હું માની જાઉં, પણ સરકારમાં ભ્રષ્ટાચાર હોય એવું કહે તો હું ના માનું. આજથી 2300 વર્ષ પહેલા પણ હતો. એટલે ભ્રષ્ટાચાર બિલકુલ ક્યારેય ઝીરો થવાનો જ નથી. એ વાત સાથે બિલકુલ આપણે સહેમતી નથી. મારી વાત એમ છે કે આપણે એની સાથે કન્ટિન્યુઅસ આપણે પણ ઇવોલ્વ થવું પડે. જેમ ભ્રષ્ટાચારીઓ નવી નવી સિસ્ટમ લાવતા હોય એમ આપણે પકડવા વાળાઓ પણ જાતે ઇવોલ્વ થવું પડે. પણ એની જગ્યાએ આપણે થોડા છીંડા છોડી રાખીએ કે ભ્રષ્ટાચારીઓને એને કામ કરવાનો લાભ મળી જાય અને જે મોટી માછલીઓ છે તે છૂટી જાય. અને લો કમિશનના રિપોર્ટમાં બેરોજગારીની પણ એટલી જ વાત કરેલી છે અને એ કાયદાની વાત કરેલી છે, સાથે એજ્યુકેશન પર આપણે ચર્ચા. બિલકુલ, સમય ઓછો છે એટલે તરુણભાઈ આપની પાસેથી છેલ્લો જવાબ કે અમારો આશય પર બહુ મોટો સવાલ નથી, અમારો એ મક્કમતા પર સવાલ છે જે તમે સ્લોગનમાં વાપરો છો. અમારો એ દરેક વિષયો પર સવાલ છે કે તમે સવાલોથી બહુ ભાગી જાઓ છો. જ્યારે પેપર લીક થાય આખો દિવસ કોઈ ચર્ચામાં ન આવે બીજેપીમાંથી, એના પછીના અઠવાડિયા સુધી પેપર લીક પર જો તમે અત્યારે પણ અમે પૂછીએ બીજેપીમાં ફોન કરીને કે પેપર લીક પર ડિબેટ છે તો એ નથી આવતા. સવાલોથી શું કામ ભાગવાનું? સત્તાએ તો ખુલીને જવાબ આપવા પડે. જો આશય એટલા જ સ્પષ્ટ છે જે અમે માનીએ છીએ કે સારા છે, તો પછી તમને શું વાંધો છે માનવામાં? બેન, મને તો હું તો કોઈ દિવસ કોઈ ડિબેટમાં ક્યાંય ભાગતો નથી. મને ફોન આવ્યો, મેં બહાર હતો તો સ્પેશિયલ આવ્યો. અત્યારે નહીં, જનરલ વાત કરું છું, પર્સનલી તમારી વાત નથી. યુવરાજસિંહ જે વાત કરી ને એને હું કહીશ કે એમને જે કાયદાના છીંડાની વાત છે ને, તો એ તમે ભૂતકાળમાં કોંગ્રેસ વાળા જે છીંડા રાખ્યા હતા ને એના કારણે કે 2 કરોડની 2000ની પેન્ટિંગ 2 કરોડમાં વેચે છે અને 2 કરોડની જગ્યા 2 લાખમાં ખરીદી તમને શકે બોલવા છે. માટે તો 35 વર્ષથી બેસાડ્યા સાહેબ. તમને આટલા વર્ષ એટલા માટે તો સરકાર નેતાના સગાઓ આવું કરી શકે છે. 2000ની પેન્ટિંગ 2 કરોડમાં વેચી શકે અને 2 કરોડની જગ્યા 2 લાખમાં ખરીદી શકે. નેતાઓના સગાઓ, બેન બનેવીઓ, આ બધા કાયદાઓના છીંડાના કારણે પોસિબલ થાય છે. એટલે એ તો તમારે થેન્ક યુ કહેવું પડે કે હજુ સુધી આ બારીઓ ખુલ્લી છે.
ધીરે ધીરે બંધ થઈ જશે, હવે નહીં થાય એવું પાછું. અને બારીઓ બંધ થવાના કારણે જ આ બધું બહાર આવે છે અત્યારે. બિલકુલ, થેન્ક યુ સો મચ આપ બંનેનો અમારા સુધી અમારા સાથે જોડાઈને ચર્ચામાં વાત કરવા બદલ. વાત એ જ છે કે 2023નું વર્ષ ચાલી રહ્યું છે, 2014 થી સરકાર છે અને છતાંય બેનને બનેવ્યો હજુ બહાર જ છે આટલા મોટા કરપ્શન, ખુલ્લેઆમ કરપ્શનના આ ચાર્જીસ પછી. અને જો એની સામે પાછું બંને બાજુથી પ્રોબ્લેમ છે. જે લોકો એવું કહેશે કે પકડી લો, એ લોકો જ્યારે સીબીઆઈ તપાસ કરે તો બે દિવસ સુધી પ્રોટેસ્ટ કરે છે કોંગ્રેસના નેતાઓ કે ભાઈ અમારા નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. સવાલ બંને બાજુથી છે, પણ એ વાત તો સાબિત થઈ કે બંને સરકારોએ અલ્ટિમેટલી અમુક વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ પોતાને ધીરે ધીરે એ જ શ્રેણીમાં લાવી રહી છે કે અમે કંઈ ખાસ અલગ નથી બાકી બધા નેતાઓ કરતા. અમે સવાલોને ભટકાવી શકીએ છીએ, કદાચ બહુ સારી રીતે રજૂઆત કરી શકીએ છીએ, કમ્યુનિકેશનથી લઈને મીડિયા મેનેજમેન્ટ બધું થઈ શકે છે, પ્રશ્નો ત્યાંના ત્યાં છે. આશા રાખીએ કે મહાદેવ બધાને સદબુદ્ધિ આપે અને આપણે ખરેખર કંઈક સારું કરી શકીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હરિઓમ. નમસ્કાર. પેપર લીક પર બનેલો કાયદો, નવી યોજના સરકારની લાવવાની કોશિશ કે જેની અંદર ક્લાસ 3 ની બધી જ પરીક્ષાઓ એક સાથે લેવાની વાત છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પ્રકારનું કંઈ. એ બધું જ કેવી રીતે સફળ થઈ શકશે, વિપક્ષો કેવી રીતે જોઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ રામ આપણી સાથે છે. પ્રવીણભાઈ, ખૂબ લાંબા સમય પછી સ્વાગત છે તમારું જમાવટ પર, અને તમારું રિએક્શન પેપર લીકનો કાયદો શું એ દર્શાવે છે કે સરકારનો આશય હવે સારો છે, મોડા એમને સમજાય છે કે આ સમસ્યા ગંભીર છે અને એને સોલ્વ કરવી પડશે. જી ચોક્કસથી નમસ્કાર. અને આપે જે વાત કરી કે પેપર લીક મુદ્દે આજે સરકારે વિધેયક પસાર કર્યું છે અને તમામ ક્લાસ 3 ની પરીક્ષાઓ એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ થી લેવામાં આવશે એવી ચર્ચા વિચારણા સરકારમાં થઈ રહી છે. સરકારના નિર્ણયને હું આવકારું છું, પરંતુ મૂળ મુખ્ય મુદ્દો એ છે કે કાયદાઓ જે વિધેયક પસાર કરવાની વાત છે એ વિધેયકની ઘણા સમય પહેલા જરૂરિયાત હતી. સરકાર ખૂબ મોડા જાગી. ઠીક છે, જ્યારે જાગી ત્યારે આપણે એમને આવકારીએ છીએ. વિપક્ષમાં છે તો એનો મતલબ એવો જ નથી કે વિરોધ જ કરતા રહીએ. કોઈ સારી વાત હોય તો એને આવકારવાની શક્તિ પણ અમારામાં છે. પરંતુ એ કાયદો પસાર થયા પછી એ કાયદાનું પાલન સરકાર કઈ રીતે કરાવે છે એ ખૂબ મહત્વનું પાસું છે. કારણ કે કાયદાઓ તો ઘણા બધા રાજ્યની અંદર આપણે જોઈ રહ્યા છે. દારૂબંધીનો કાયદો હોય કે અન્ય કોઈ પણ કાયદાઓ હોય, અને એ કાયદાઓનું ગુજરાતમાં કેવું પાલન થઈ રહ્યું છે પણ આપણે બધાને ખબર છે. એટલે મહત્વની વાત એ છે કે કાયદો વિધેયક પસાર કરવાની સરકારે માનસિકતા રાખી, એમને અમે આવકારીએ છીએ. પરંતુ સરકાર પાસેથી વધારે એક આશા એ પણ રાખીએ કે જે કાયદો પસાર થાય એનું સંપૂર્ણપણે પાલન થાય, જેથી કરીને ગુજરાતના યુવાનોને હજુ પણ વધારે ભોગવવાનો વારો ન આવે. ઓકે, તમે જ્યારે અહીંયા ઇવન અમદાવાદમાં પણ હતા તો આ બધા વિષયોને લઈને ઘણીવાર લડતા તમને જોયા છે, પણ એ વર્ષો સુધી બધી લડાઈઓને બધું ચાલ્યા કર્યું, પણ કોઈ ખાસ પરિવર્તન નથી આવ્યું આ બધા વિષયોમાં. કાયદો આવવાથી પરિવર્તન આવશે એવું વિચારો છો તમે? કેમ કે ઘણા બધા કાયદાઓ, આની પહેલા પણ અમે જે ચર્ચા કરી તો આમાં વિષય જ હતો કે ઘણા બધા વિષયોના કાયદા અસ્તિત્વમાં છે, જેમાં રેપથી લઈને દારૂબંધી સુધીના કાયદાઓ આપણા રાજ્યમાં છે, પણ એનાથી ઘટનાઓ રોકાઈ નથી ગઈ, ના ડર પ્રસ્થાપિત થઈ શક્યો છે. ના જુઓ, કાયદાઓ આવવાથી કોઈ ઘટનાઓ રોકાઈ જાય આપોઆપ એ વસ્તુમાં હું પોતે માનતો નથી. કારણ કે કાયદાઓ ઠીક છે, કાયદાઓ આવવાથી એક અમુક અંશે અમુક ઘટનાઓ અટકતી હોય છે, પરંતુ કોઈ ઘટનાને અટકાવવી હોય તો એમાં સૌથી મહત્વનો પાસો કોઈ હોય તો આપણી સિસ્ટમમાં સુધાર લાવવાનો છે. પોતાની સિસ્ટમ, જે ગવર્મેન્ટની સિસ્ટમ છે, જે પરીક્ષા લેવાની સિસ્ટમ છે, એમની અંદર જ્યાં સુધી સુધારો નહીં લાવે, એમની અંદર જ્યાં સુધી સરકાર તકેદારી નહીં રાખે, જ્યાં સુધી સરકાર પોતાની જવાબદારી સ્વીકારીને સરકાર પોતે એમાં નિયંત્રણ નહીં રાખે, ત્યાં સુધી કદાચ ગમે એટલા કાયદાઓ લાવશે તો મને ખ્યાલ છે કે કાયદાઓમાં પણ કેવું છે કે નાના માણસો પકડાશે, દંડાશે, મોટી માછલીઓ છટકી જશે. છટકબારીઓ બધા કાયદાઓમાં છે, જાણીએ છીએ આપણે. અને સત્ય વાત છે, કોઈ આજે વિપક્ષમાં બેઠા છે એટલે સરકારની આલોચના કરવી એવી વાત નથી. વાસ્તવિક વાત રજૂ કરીએ છીએ કે છટકબારીઓમાં મોટા માથાઓ છટકી જશે, નાની માછલીઓ દંડાશે, અને આ જ ઘટના અવિરત ચાલુ રહેશે. પરંતુ આ ઘટનાને રોકવી હોય તો કાયદો લાવવાની સાથે સાથે સિસ્ટમમાં સુધાર લાવવો, સરકારે તકેદારી રાખવી, સરકારે પોતાનું નિયંત્રણ મજબૂત રાખવું. બીજી વાત, મારે એક મુદ્દા સાથે એક ચર્ચા કરવી છે, સમજવા જેવી બાબત છે કે આ કાયદો અત્યારે ગવર્મેન્ટ લાવી રહી છે. આની પહેલા કાયદો નહોતો,
પેપર ફોડવા મુદ્દે કોઈ એવો કડક કાયદો ગુજરાત રાજ્યમાં પ્રવર્તમાન નહોતો. છતાં પણ જીપીએસસીમાં દાસા સાહેબ જ્યારે હેન્ડલિંગ કરતા હતા ત્યારે એક પણ પેપર શું કામ ન ફૂટ્યું? ત્યારે તો કાયદો નહોતો. જીપીએસસીમાં શું કામ ઘટના ન બની? એનું માત્ર ને માત્ર કારણ હતું કે વ્યવસ્થા. એ વ્યક્તિની દાનત હતી, એ વ્યક્તિની એ વિઝન હતું કે નહીં, મારે યુવાનો માટે એક નિષ્પક્ષ રીતે પરીક્ષા લેવી છે. એટલે મૂળ મહત્વની વાત એ છે કે કાયદા કરતા પણ મહત્વનું છે સરકારનું વિઝન, સરકારની નિયત, સરકારની દાનત, સરકારની જવાબદારી અને સરકારની તકેદારી. અને એ સિવાય એક પેલું પરસેપ્શન પણ બનવું જોઈએ આજુબાજુ કે નહીં અહીંયા ખોટો ટ્રાય કરવાનો કોઈ મતલબ નથી. કેમ કે જીપીએસસીના કિસ્સામાં ઘણીવાર એવું જોયું કે એટલું એનું વાતાવરણ પોઝિટિવ હતું એમના માટે, સકારાત્મક હતું કે જેથી જો કોઈને એવો વિચાર પણ આવે તો પણ એમના ગમે તેટલા સગા હશે પણ ડોક્ટર દાસાને કોઈ સંપર્ક નહીં કરતું હોય કે અમારું આ ગોઠવી આપો અથવા એ સિવાયના, કેમ કે એમણે આસપાસનું વાતાવરણ એવું બનાવ્યું, એવો સીધો કે આડકતરો સંદેશ આપી દીધો કે ખોટું અમે નહીં ચલાવીએ અને એનું પરિણામ આપણી સામે હતું. એ સિવાય જે કોમન એન્ટ્રન્સની વાત ચાલી રહી છે પ્રવીણભાઈ, એક બીજો મોટો સવાલ એ પણ રહેવાનો છે કે જેટલું મોટું પેપર એટલી વધારે એની સંભાવનાઓ રહેતી હોય છે ફૂટવાની, કેમ કે ત્યાં બહુ જ બધા લોકો હોય છે. બીજું કે બહુ બધા સેન્ટર હોય છે એના, એ સેન્ટર સુધી પેપર પહોંચાડવા, છેક ગામડાઓ સુધી મતલબ તાલુકા સુધી લઈ જવું પડશે એની પરીક્ષાની વ્યવસ્થાને, કેમ કે લાખો લોકોની પરીક્ષા લેવી એટલે બહુ મોટો વિષય હશે એ દિવસ એના માટે. તો શું સરકારી વ્યવસ્થા આપણી સક્ષમ છે એને સારી રીતે સાચવી શકવા માટે? જુઓ, અત્યાર સુધી તો છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે. હું ગઈકાલે જ મારા ફોનની મેમરી આગળના તમામ જે મારી મોમેન્ટો હતો હું ચેક કરતો તો મને 2012 ની અંદર એક કટિંગ મળ્યું કે કોઈ પેપર ફૂટ્યું. તો 2012 થી ઘટનાઓ ચાલુ છે ધીમે ધીમે દિવસે દિવસે. તો મેં જોયું છે કે જ્યારે 5 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવા માટે જાય છે ત્યારે આ સરકાર એ પરીક્ષા સફળતાપૂર્વક લઈ શકી નથી. એનો સીધો મતલબ એ થાય છે કે અમુક આંકડાથી વધારે સંખ્યા જ્યારે વધી જાય છે ત્યારે આ સરકારની સક્ષમતા નથી કે તમામ વસ્તુને કંટ્રોલ કરી શકે. એટલે તમે જે વાત કીધી ચોક્કસથી એક ગંભીર મુદ્દો છે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આવકારીએ છીએ, સારી વાત છે, પણ એના ફાયદા ગેરફાયદાઓ ઉપર ચર્ચા કરવી પણ જરૂરી છે. કારણ કે એટલા બધા મોટા માસ્કની અંદર જ્યારે પરીક્ષા લેવાની વાત આવશે ત્યારે સરકાર એવી વ્યવસ્થા ઊભી કરવી પડશે કે એમની અંદર કોઈ પણ જાતની ગેરરીતિ ન થાય. બાકી તો એમની અંદર જો ગેરરીતિ થઈ તો યુવાનોની પરિસ્થિતિ અત્યારે હતી એના કરતા પણ ખરાબ પરિસ્થિતિમાં ધકેલાઈ જશે. કારણ કે અહીંયા તો નંબર્સ ઓફ ઓપ્શન વધારે મળતા હતા, વિકલ્પો વધારે મળતા હતા. આ પરીક્ષામાં ઉત્તીર્ણ ન થયા તો સેકન્ડ પરીક્ષા, સેકન્ડ નહીં તો થર્ડ નહીં તો ફોર્થ. ત્યાં તો એવી પરિસ્થિતિ આવશે કે ખાલી એક જ વિકલ્પ મળવાનો છે. તો એ વિકલ્પમાં પણ જો ક્યાંક પેપર ફૂટ્યું અથવા ગેરરીતિ થાય તો યુવાનોનું ભવિષ્ય ખૂબ અંધકારમય પરિસ્થિતિમાં જઈ શકે. એટલે એ મુદ્દાને આવકારીએ છીએ, પરંતુ એમની પાછળના કોઈ પણ ડિસએડવાન્ટેજ જે છે, જે નુકસાનીરૂપ પાસાઓ છે, એ બાબતે સરકારે ચોક્કસથી ગહનતાથી ચર્ચા કરવી જોઈએ. ઓકે, અને એ સિવાય એક બીજો સવાલ, સૌથી મુખ્ય સવાલ કે બહુ જ મોટા પેપર લીક થયા પછી પણ આમ આદમી પાર્ટીની એવી તીવ્ર પ્રતિક્રિયા કેમ ન દેખાઈ? જે પ્રતિક્રિયાઓની વાત ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી કહેતી હતી કે અમે વિપક્ષમાં નથી, બાકી અમે બહુ જ ગંભીરતાથી આ મુદ્દાઓને ઉઠાવી લેતા. જુઓ, પેપર લીકની ઘટના બાબતે ચૂંટણી પહેલા પણ અમે ખૂબ આક્રોશથી લડતો આપી છે. 12-13 દિવસ સુધી અમે જેલવાસ પણ ભોગવ્યો છે. અને ચૂંટણી પછી જે ઘટના બની તો અમે કોઈ એવું નથી કે કોઈ રસ્તા ઉપર ન આવ્યા હોય કે કોઈ એ બાબતે અમે પ્રતિક્રિયા ન આપી હોય. અમારા તમામ નેતાઓ એ બાબતે પ્રતિક્રિયા આપી છે. એ અમારા ઈશુદાનભાઈ ગઢવી હોય, ભાઈ શ્રી યુવરાજભાઈ હોય, હું પોતે હોય કે અન્ય કોઈ પણ તમામ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. સાથે સાથે તમામ જિલ્લાઓની અંદર અમે આવેદનપત્ર પણ સુપરત કર્યા છે. અને અમારાથી જે પણ શક્ય બને એ તમામ પ્રયાસો રસ્તા ઉપર કર્યા છે. હા, કદાચ થોડો ડિફરન્સ આવી શકે. ચૂંટણી પહેલા અને ચૂંટણી પછીની પરિસ્થિતિ એવી હોય છે કે કોઈ મુદ્દાઓને જ્યારે ચૂંટણી પહેલા ઉપાડતા હોય છે ત્યારે જનતાનો રોષ, જનતાનો આક્રોશ, જનતાનું સમર્થન વધારે મળતું હોય છે. ચૂંટણી પછી જનતા સામાન્ય સ્થિતિમાં હોય છે, એટલે એમાં ક્યાંક ને ક્યાંક સમર્થનમાં થોડું ઢીલું પોચું રહેતું હોય છે. એટલે એ કદાચ મારા ખ્યાલથી ડિફરન્સ હોઈ શકે, પરંતુ અમારા વિઝનમાં, અમારી મુદ્દાઓ ઉઠાવવાની પરિસ્થિતિમાં અમે ફેરફાર નથી કર્યો. ઓકે, અને છેલ્લો સવાલ, તમે આનું સોલ્યુશન શું જોઈ રહ્યા છો આ ઘટનાનું અને એની આસપાસનું, કે અથવા જો સૂચન આપવા હોય સરકાર સુધી પહોંચાડવા હોય તો એ કેવી રીતે થવું જોઈએ કંઈક એની વ્યવસ્થા?
જુઓ, સૌ પ્રથમ તો વાત એ છે કે આજે વિધેયક લાવ્યા છે અને એક સામાન્ય ટેસ્ટ લાવવાનો એક વાત કરવામાં જ્યારે સરકારનો પ્રયાસ કર્યો છે, ત્યારે સૌ પ્રથમ તો એ જે વિપક્ષ તરીકે પણ અમે એમને વધાવીએ છીએ, પણ સાથે સાથે ખૂબ દુઃખની વાત છે અને મને દર વખતે આ વસ્તુ યાદ આવે છે કે જ્યારે જ્યારે પેપર ફૂટે ત્યારે હું અને તમે બધા મીડિયા મિત્રો, તમે પણ, અને સૌથી વધારે આજે તમે સામે છો એટલે વધારે ચર્ચા કરવાનો વિષય નથી, પરંતુ પેપર ફોડવાના મુદ્દાઓ પર યુવાનોની સાથે સૌથી વધારે જો કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો એ મને ખ્યાલ છે કે જ્યારે સંદેશના માધ્યમમાં તમે હતા ત્યારે પણ તમે ઉઠાવ્યો, જીએસટીમાં છો ત્યારે પણ ઉઠાવ્યો, અને અત્યારે જમાવટના માધ્યમથી પણ ઉઠાવી રહ્યા છો. દુઃખની વાત એ છે, તમને પણ ખ્યાલ છે, જ્યારે જ્યારે પેપર ફૂટે છે ત્યારે આપણે બધા સામે બેસીને ડિબેટ કરીએ છીએ. ભાજપનો કોઈ પ્રવક્તા આવે તો આપણે કહીએ છીએ કે વિનંતી કરીએ છીએ, હવે આવું ન થાય, ધ્યાન રાખજો, હવે તકેદારી રાખજો, સરકારને આ સૂચન કરીએ છીએ. સૂચનો આપ્યા બાદ, વિનંતી કર્યા બાદ ફરીવાર 6 મહિના પછી હું તમે પાછા સામસામે બેસી જઈએ છીએ, ફરી ડિબેટ કરવાનો સમય આવી જાય છે. એટલે આવી અનેક વાર ઘટનાઓ બની છે. એટલે આપણે તો, હું પોતે એવું ઈચ્છું છું કે કાયદાનું પાલન, કાયદો લાવ્યા છો તો કાયદાનું સખત અમલીકરણ થાય, સરકારની વ્યવસ્થામાં સુધારો આવે. જેમ તમે આગળ વાત કરી કે જીપીએસસીમાં જેમ માહોલ, પોઝિટિવ માહોલ ઉભો કરવાનો પ્રયાસ થયો હતો, એમ અહીંયા પણ ક્લાસ 3 ની પરીક્ષાઓમાં પણ એવો પોઝિટિવ માહોલ ઉભો કરવાનો પ્રયાસ થાય ને સરકાર પોતાની વ્યવસ્થામાં ફેરફાર કરે. જો વ્યવસ્થામાં ફેરફાર નહીં કરે તો કાયદો તો ઘણા બધા બની જાય છે ને કાયદા ચોપડીમાં રહી જાય છે, એનું પાલન નથી થતું તો કાંઈ થતું નથી, અને ફરીથી 6 મહિના પછી મારે તમારે ફરી આ મુદ્દા ઉપર ચર્ચા કરવાની વાત આવી જાય. એવું ન બને એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ. ગુજરાતના યુવાનોની ધીરજ ખૂટી છે, એટલે આ જે કંઈ પણ કાયદાઓ બન્યા છે, સરકાર વ્યવસ્થામાં મજબૂતાઈથી સુધાર લાવે અને આવનારા સમયમાં ગુજરાતના યુવાનોએ ફરીથી આવા દિવસો જોવાનો વારો ન આવે, એટલી જ આપણે આશા રાખીએ છીએ. બિલકુલ, થેન્ક યુ સો મચ પ્રવીણભાઈ અમારી સાથે જોડાવા બદલ. અને અપેક્ષા પણ એ જ રાખીએ કે વ્યક્તિઓ બદલાઈ ગયા છે તો વ્યવસ્થા બદલવાની પણ કોશિશ થાય. ચહેરાઓ બદલવાથી જ માત્ર બધાના ચરિત્રો નથી બદલાઈ જતા, એ આપણને બધાને ખબર છે, પણ આપણે વારંવાર આ વિષયની ચર્ચા ન કરવી પડે. થેન્ક યુ સો મચ. આભાર.